પ્રકારની સાયબર ઠગીની ઘટનાઓ બાબતે જનજાગૃતિ લાવવા દાહોદ જિલ્લા પોલીસ વડાએ પ્રેસ વાર્તા યોજી માહિતી આપી। આપ સૌ વિદિત છો તે રીતે સાયબર ક્રાઇમ એ સૌથી ઝડપથી વધી રહેલો અને લોકોને સૌથી વધારે અસર કરતો હાલના સમયના ક્રાઇમ છે। આ ક્રાઇમને ડામવા માટે કેન્દ્ર સરકાર ગૃહ વિભાગ દ્વારા 1930 ફ્રી હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલી છે, જેના માધ્યમથી કોઈપણ નાગરિક સાયબર ક્રાઇમનો ભોગ બને તો તાત્કાલિક 1930 ઉપર ફોન કરી અને મદદ મેળવી શકે છે। આ 1930ના જાન્યુઆરી 24થી મે 24 સુધીના આંકડાઓની વિગત આપને આપવા માંગીશ। મુખ્યત્વે 28 પ્રકારના સાયબર ક્રાઇમ લોકો સાથે થાય છે, જેમાં સૌથી વધારે લોકો ભોગ બને છે ફેક આઈડેન્ટિટી ફ્રોડ, એટલે ખોટી ઓળખ ઊભી કરી અને કોલ કરે, બેંક મેનેજર બોલું છું અથવા એજન્ટ બોલું છું અથવા સરકારી કર્મચારી બોલું છું અને છેતરી અને લોકો પાસેથી પૈસા મેળવી લે। ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, શેર બજારમાં, સ્ટોકમાં, ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવા માટે થઈ લાલચ આપીને છેતરપિંડી કરે। કાર્ડ ફ્રોડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ બંને પ્રકારના ફ્રોડ આવી જાય। ઓનલાઈન શોપિંગ ફ્રોડ, વિધાઉટ ઓટીપી ફ્રોડ કે જેમાં નાગરિક કોઈ ક્ષતિ કરતા નથી, પોતાનો ઓટીપી આપતા નથી, એમ છતાં એમના ખાતામાંથી પૈસા ઉપડી જાય છે, ક્યાંક ને ક્યાંક એમનો ડેટાબેઝ હેક થયો હોઈ શકે। લોન એપ્લિકેશન ફ્રોડ, ફ્રોડ બાય લિંક, નાગરિકને કોઈ લિંક મોકલવામાં આવે અને એ લિંક જેવી ક્લિક કરે એવું એનું રિમોટ એક્સેસ આરોપીઓને મળી જાય છે અમુક સમય માટે અને એ સમય દરમિયાન ઓટીપી મેળવી અને એમના ખાતામાંથી પૈસા કાઢી લેવા। જોબ ફ્રોડ, ઓનલાઈન બુકિંગ ફ્રોડ, સોશિયલ મીડિયા અથવા ફેક ફેસબુક આઈડી બનાવીને ફ્રોડ કરવું, નાગરિકોને ડેટા એન્ટ્રી વગેરેનું ટાસ્ક આપવાના બહાના હેઠળ છેતરપિંડી કરવી એ ટાસ્ક ફ્રોડ। કસ્ટમર કેર ફ્રોડ, ઘણી બધી વાર લોકોને ખબર નથી હોતી કે આ એપ્લિકેશનનો કસ્ટમર કેર નંબર શું છે, એટલે લોકો ગૂગલ ઉપર જાય, ગૂગલ ઉપર આરોપીઓ ઓલરેડી પોતાના નંબર નાખી દીધા હોય અને એ નંબર ઉપર જ્યારે નાગરિક ડાયલ કરે ત્યારે કસ્ટમર કેર ફ્રોડનો ભોગ બને। ન્યૂડ વિડીયો કોલ ફ્રોડ, જેને આપણે સેક્સટોર્શન પણ કહીએ છીએ। સોશિયલ મીડિયા, ઓએલએક્સ, કેશબેક ફ્રોડ, કેવાયસી ફ્રોડ, ગિફ્ટ ફ્રોડ, લોટરી ફ્રોડ, એસ્કોર્ટ ફ્રોડ, ઇન્સ્યોરન્સ પોલિસી ફ્રોડ, ઇલેક્ટ્રિસિટી બિલ પેમેન્ટ ફ્રોડ, બ્લેકમેઇલિંગ અને મેટ્રોમોનિયલ ફ્રોડ। આમ આ પ્રકારે જો આંકડા જોઈએ તો 53,279 નાગરિકો ભોગ બનેલા અને આશરે 503 કરોડ જેટલી રકમ ગુમાવેલી। તો આપના માધ્યમથી નાગરિકોને એ જાગૃતિ આપવાની કે ઓનલાઈન વર્લ્ડમાં કોઈનો પણ સીધો ભરોસો ન કરવો, પોતાની નાણાકીય વિગતો ક્યારેય કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શેર ન કરવી, પોતાના બેન્કિંગ આઈડી, પાસવર્ડ, ઓટીપી, સીવીવી આ નંબરો ક્યારેય કોઈની સાથે શેર ન કરવા। તમે જે વેબસાઇટ ઉપર જાઓ છો એ HTTPS છે કે નહીં એ ખાસ જોઈ લેવું અને બેંક ક્યારેય સામેથી ફોન કરીને તમારો ઓટીપી કે આધાર કાર્ડની વિગતો ક્યારેય માંગતી નથી, તો આ પ્રકારના કોઈ કોલથી છેતરાવવું નહીં, તમારી બેંકને સંપર્ક કરવો। એમ છતાં જો કોઈ નાગરિક સાયબર ક્રાઇમનો ભોગ બને છે તો તાત્કાલિક 1930 ઉપર કોલ કરવો। જેમ મેડિકલ ઇમરજન્સીમાં પહેલો કલાક એ ગોલ્ડન અવર છે, એમ સાયબર ક્રાઇમમાં પણ જો આપ તાત્કાલિક જાણ કરશો તો તાત્કાલિક અમારી 1930 હેલ્પલાઇન છે એ તમારા પૈસા જ્યાં પણ હશે ત્યાં ફ્રીઝ કરાવી દેશે અને કોર્ટના માધ્યમથી આ પૈસા તમને પાછા મળવામાં સરળતા રહેશે। માટે 1930 હેલ્પલાઇનનો પ્રચાર પ્રસાર તમામ નાગરિકો સુધી થાય। કોઈ પણ સાયબર ક્રાઇમ થાય તો પેનિક થવાની જરૂર નથી, 1930 ઉપર સીધો સંપર્ક કરી લેવાનો અને ત્યારબાદ આપની બેંકના કોલ ઉપર કોલ કરી અને આપના એકાઉન્ટને આપે બંધ કરાવી દેવાનું, જેથી વધારાનું ટ્રાન્ઝેક્શન ન થઈ શકે। દાહોદ જિલ્લા પોલીસની વાત કરીએ તો ઓગસ્ટ 2023થી દાહોદ જિલ્લા પોલીસ સાયબર સેલ એક્ટિવેટ થયેલું છે, જેમાં રેન્સમવેર, જેમાં 90 લાખની રકમ હતી, લોન ફ્રોડ, આર્મી ઓફિસર ફ્રોડ એટલે કે OLX ફ્રોડ, વિઝા ફ્રોડ, ઓનલાઈન ગ્રેમિંગ ફ્રોડ, ન્યૂડ વિડીયો કોલ, સેક્સટોર્શન ફ્રોડ,